હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ગુજરાતી લેસન 7 આ પાઠનું નામ આવડે છે. એમાં આપણે પાર્ટ 1 જોઈશું. તો પેજ નંબર 86 ખોલો બધા બુકનું પેજ નંબર. ચાલો આપણે આ પાઠનું નામ આવડે છે તેના વિશે જોઈશું. જુઓ તો અહીંયા આ પાઠનું નામ આવડે છે. તેમાં ચાલો ગાઈએ ગીતડું. તેમાં પહેલાં આપણને એક ગીત આપેલું છે, તો આપણે ગાઈએ. ચાલો શરૂઆત કરીશું. કરતા હુપા હૂપ, વાંદરા કરતા હુપા હૂપ, ઘડી ન બેસે ચૂપ, વાંદરા કરતા હુપા હૂપ. અહીંયા વાંદરા છે તેઓ હુપાહૂપ કરે છે અને ઘડી બેસતા નથી, પણ ચૂપ પણ નથી રહેતા અને હુપાહૂપ કરે છે. આગળ જોઈએ. ખી 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 ખી, હસે છે વાંદરા કરતા હુપાહૂપ, જંગલ જંગલ વસે, વાંદરા કરતા હુપાહૂપ. અહીંયા વાંદરાઓ ખી ખી કરીને હસે છે, હુપાહૂપ કરે છે. અને જંગલ જંગલ એટલે દરેક જંગલમાં વાંદરાઓ વસવાટ કરે છે. કેળા જામફળ ખાય, વાંદરા કરતા હુપાહૂપ, તાજા માજા થાય, વાંદરા કરતા હુપાહૂપ. જો અહીંયા ફળો આપ્યા છે, કેળા છે, જામફળ છે, તેવા વાંદરાઓ ખાય છે અને હુપાહૂપ કરે છે. અને પાછા તાજા માજા થાય છે, વાંદરા કરતા હુપાહૂપ. તાજા માજા થાય છે એટલે કે ફળો ખાઈને તાજા માજા થાય છે. હિચકે ડાળે ડાળ, વાંદરા કરતા હુપાહૂપ. શું કરે છે? હિચકે એટલે હિંચકા પડે છે, ડાળે ડાળ કૂદે છે અને વાંદરા હુપાહૂપ કરે છે. જોઈએ. ફરતા મોટી ફાળ, વાંદરા કરતા હુપાહૂપ, કોઈથી એ ક્યાં ડરે, વાંદરા કરતા હુપાહૂપ, દરિયે માર્ગ કરે, વાંદરા કરતા હુપાહૂપ. અહીંયા જો મોટી ફાળ પડે છે એટલે ફાળ એટલે કૂદકો ભરે છે અને તેઓ હુપાહૂપ કરે છે. કોઈથી તેઓ ડરતા નથી અને વાંદરા કરે છે હુપાહૂપ. દરિયે માર્ગ કરે, વાંદરા કરતા હુપાહૂપ, દરિયે એટલે કે દરિયામાં પણ તેઓ માર્ગ કરે છે અને તેઓ હુપાહૂપ કરે છે. અહીંયા આ એક ગીત લખ્યું છે, તેના કિરીટ ગૌસ્વામી લખ્યું છે. કોને લખ્યું છે? કિરીટ ગૌસ્વામીએ લખ્યું છે. આગળ જોઈએ. કોણ પૂછી શકે, કોણ પૂછી શકે. તેમાં આપણે તમારા મિત્ર સાથે બેની જોડીમાં ચર્ચા કરવાની છે. અને અગાઉ આપણે જે પાઠ ભણી ગયા છીએ, જે એકમ ભણી ગયા ને, એમાંથી આપણે કોણ બોલે છે અને કોને કહે છે તે શોધવાનું છે. અને તે શોધી અને આપણે એના સામે લખવાનું છે. તો ચાલો જોઈએ. આપણે એક હું તમને સમજાવું છું, બીજા તમારે શોધીને લખવાના છે. તો નંબર 1 જોઈએ. મને એકલા ખાવાનું ગમતું નથી, તમે મારા ઘરે જમવા આવશો? આવું કોણ બોલે છે અને કોને કહે છે? તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે સિમરન બકરી બોલે છે. અહીંયા આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. એવી રીતે તમે તમારા મિત્ર સાથે અગાઉ પાઠ ભણી ગયા છો,
તેમાં ચર્ચા કરી અને બાકીના જે ખાલી જગ્યા આપી છે એ બધામાં પોતાનું નામ લખવાનું છે. જે કોણ બોલે છે અને કોને કહે છે એ નામ શોધીને અહીંયા લખવાનું છે ખાલી જગ્યામાં. તો તમે તમારી બુકની અંદર નામ લખવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું છે. અહીંયા આપણે વાર્તા જોઈશું. તમને વાર્તા સાંભળવી ગમે છે? હા, તો અહીંયા આપણે એક વાંદરાના ઉપવાસ વિશે વાર્તા જોઈશું. ચાલો, અહીંયા ચિત્રમાં તમને શું દેખાય છે? 3 વાંદરા દેખાય છે અને 3 વાંદરાના હાથમાં શું દેખાય છે? કેળા દેખાય છે અને દરેકના હાથમાં એક કેળું છે અને તેની સાલ ખોલી નાખેલી છે. શું કરેલું છે? સાલને ખોલી નાખેલી છે. જુઓ તો 3 વાંદરા કેળા બતાવી રહ્યા છે. હવે આપણે 3 વાંદરાના નામ પણ આપેલા છે, તો આપણે તેમના નામ શું છે તે વાર્તામાં જોઈશું. ચાલો તો વાર્તા શરૂ કરીએ. મંકુ. એક વાંદરાનું નામ મંકુ છે. વાહ, આજે તો ફાવ્યા. આપણે 3 ને કેળા પણ 3. શું કહે છે? આપણે 3 અને કેળા પણ 3. બીજા વાંદરાનું નામ શું છે? બંકુ. હા, પણ આજ તો ઉપવાસ છે ને. બંકુ શું કહે છે? આજે તો ઉપવાસ છે ને. આજે આપણે પાણી સિવાય બીજું કોઈ પણ લઈ શકીએ એ ભૂલી ગયા. જો આપણે જાણીએ છીએ કે તમારા ઘરની અંદર ઉપવાસ કરતા હશે તો આખા દિવસ દરમિયાન ખાવાનું હોતું નથી અને પાણી એકલું જ પીવાનું હોય છે. તેમ વાંદરા પણ કહે છે કે આજે આપણે ઉપવાસ છે તો કેળા ખાઈ શકીએ નહીં. તો બીજો વાંદરો બોલે છે, મંકુ કહે છે, અરે ના, એ કંઈ ભૂલાતું હશે. આજે નહીં તો કાલે કેળા કામ તો લાગશે. મંકુ કહે છે કે આ કેળા આજે ઉપવાસ છે તો આજે નહીં ખાઈ શકીએ તો કાલે તો કેળા કામ લાગશે. ચીમ્પુ બોલે છે. ત્રીજા વાંદરાનું નામ શું છે? ચીમ્પુ. તો આજે કે કાલે કેળા વહેંચવા તો પડશે જ ને. કેળા વહેંચીને તેમાં ઉપવાસ તૂટતો નથી. શું કહે છે? કેળા ખાવા નથી, પણ કેળાની વહેંચણી કરી દઈએ અને કેળા આપણી પાસે રાખી દઈએ તો ઉપવાસ તૂટતો નથી. બંકુ કહે છે, હા, ઉત્તમ, એટલે કે સારો વિચાર છે. કાલે વહેંચવાના તો છે જ, તો આજે વહેંચી લઈએ. કાલે વેચવાના છે ને, તો કહે છે આજે વહેંચી લઈએ અને ખાઈશું કાલે. બંકુ કહે છે આજે વેચી લઈએ અને કાલે ખાઈ લઈશું. તો મંકુ બોલે છે, તો જો આ કેળું તારું અને ચીમ્પુ આ તારું, બાકી રહ્યું તે મારું. કેમ, બરાબર છે ને? 3 કેળા હતા ને, તો 3માંથી એકને મંકુએ લીધું, એકને બંકુએ લીધું અને ચીમ્પુને આપ્યું. આમ 3 વાંદરાઓ કેળા વેચી લીધા. ચીમ્પુ અને બંકુ, હા, બરાબર છે. મંકુ બોલે છે, મારું કેળું તો કેવું પાકું જણાય છે. મંકુ શું કહે છે? મારું કેળું તો કેવું પાકું જણાય છે. બંકુ, તારું કેળું કાચું છે કે પાકું? જો હવે કેટલાક ફળ કાચા હોય છે ને કેટલાક ફળ પાકા હોય છે, તમે પણ જાણો છો. એમ બંકુ કહે છે, તારું કેળું કાચું છે કે પાકું છે? બંકુ,
કેળાને શું કહે છે, દબાવો તો મારું તો ખાસું પાકું છે, આજે જ ખાવું હોય તો પણ કામ લાગે. કે છે મારું કેળું તો, બંકુ બોલે છે કે મારું કેળું તો ખાસું પાકું છે, આજે ખાવું હોય તો પણ ખાઈ શકાય. ચીમ્પુ, અને મારું પણ મજાનું પાકી ગયું છે. ચીમ્પુ શું કહે છે, મારું પણ પાકી ગયું છે. મંકુ, પણ આપણે ક્યાં આજે ખાવું છે? મંકુ ના પાડે છે, આજે આપણે ઉપવાસ છે એટલે ખાવાનું નથી. બંકુ, હાસ તો આજે આપણે ઉપવાસ છે. શું કહે છે, આજે આપણે ઉપવાસ છે. તો હવે પાના નંબર 87 ઉપર જોઈશું. 87 ઉપર જોઈ ગયા. 88 પર હવે આપણે પેજ ખોલીશું. 88 પર પેજ ખોલીશું. ચીમ્પુ, ખરી વાત છે, પણ કાલ સવારે આપણને ભૂખ કકડીને લાગી હશે. કેળાની સાલ ઉતારવાનો સમય પણ ભારે લાગશે. સાલ ઉતારવાથી ઉપવાસ થોડો તૂટે છે. આપણે ક્યાં આજે ખાવું છે? કહે છે કે ઉપવાસ તો છે, પણ આપણે સાલ ઉખાડી દઈએ તો એમાં ઉપવાસ તૂટતો નથી. તો ચાલો આજે આપણે કેળાની સાલ ઉખેડી નાખીએ એવું ચીમ્પુ કહે છે. બંકુ, હા, આપણે તો કાલે સવારે જ ખાઈશું ને. તો લો, આ બંદાએ તો સાલ પણ ઉતારી નાખી. શું કહે છે, આ વાંદરાએ તો સાલ પણ ઉખાડી નાખી. ચીમ્પુ, મારા કેળાની સાલ પણ ઉતરી ગઈ. ઓહો મંકુ, તો મારાથી પહેલાં સાલ ઉતારી દીધી ને. એમ કરીને કેળાની સાલ ચીમ્પુએ પણ ઉખાડી દીધી. મંકુ, હા, બધાના કેળા કેવા સરસ છે. બંકુ, આહ, થાય તો જોતા જ રહીએ. ચીમ્પુ, અરે આપણે હવે આને સાચવીશું. સાચવીશું ક્યાં? કીડીઓ ચડશે તો ખાઈ જશે. ચીમ્પુ કહે છે, આપણે કેળાની સાલ ખોલી દીધી છે, તો હવે તેને કીડીઓ ખાઈ જશે, તો આપણે તેને ક્યાં સાચવીશું? બંકુ, ભારે પંચાયત થઈ. આ તો ડાળી પર મૂકીએ કે જમીન પર? જ્યાં મૂકીશું ત્યાં કીડીઓ જરૂર ખાશે. બંકુ શું કહે છે, સાલ ખોલી દીધી છે, તો હવે ડાળી પર મૂકીશું કે જમીન પર રાખીશું? પણ કીડીઓ તો ત્યાં ચડશે જ. બંકુ બોલે, સાલ ઉતારવાની ભૂલ ભારે પડી. કે સાલ ઉતારવી એ આપણને ભૂલ ભારે પડી. ચીમ્પુ, મને તો વિચાર આવે છે કે આપણે જો મોઢામાં મૂકીને રાખીએ, સવાર પડતા જ પારણા કરી લઈશું. ચીમ્પુ શું કહે છે, આપણે કેળાને મોઢામાં મૂકી રાખીએ અને સવાર પડશે એટલે તેને આપણે ખાઈશું. તો મિત્રો, આપણે મોઢામાં કોઈ બી વસ્તુ મૂકીએ તો આપણા મોઢામાં રહી શકે? એવી ને એવી વસ્તુ રહી શકે ના. તો વાંદરો એવું કહે છે. કોણ કહે છે? ચીમ્પુ કહે છે કે મોઢામાં મૂકી રાખી એવું તો કંઈ બનતું હશે. તો શું કહે છે મંકુ, વાહ ચીમ્પુ વાહ, આબાદ રસ્તો કાઢ્યો. તે તો બુદ્ધિ. આનું નામ. આટલું બોલવાની સાથે જ કેળું મોંમાં મૂકે છે. મંકુ ચીમ્પુના વખાણ કરે છે અને કે સરસ રસ્તો કાઢ્યો છે, તું બુદ્ધિશાળી છે, એમ બોલતા બોલતા કેળું મોંમાં મૂકે છે. બંકુ, હું પણ મોઢામાં મૂકી રાખું ત્યારે? ચીમ્પુ બોલે છે, ભલે, ત્યારે હું પણ એમ જ કરું. અને ધીરે ધીરે કેળા મોઢામાં મૂકી દે છે ને અલોપ થઈ જાય છે. કેળા શું થાય છે, મોઢામાં મૂકવાથી ઓગળી જાય છે, એટલે કે ખવાઈ જાય છે. મંકુ, હાસ, તો પેટમાં બરોબર સાચવીને મૂકી દીધું છે. ત્યાં કીડી મંકોડાનો ડર નથી અને પારણા તો હું કાલે સવારે કરીશ.
એટલે કે છે મંકુ બોલે છે હાસ તો મેં પેટમાં બરોબર સાચવીને મૂકી દીધું, પેટમાં કેળું મૂકી દીધું છે એવું કહે છે. અને કીડી મકોડાનો ડર નથી, અને કાલે સવારે હું પારણા કરીશ એટલે તેને ખાઈશ એમ કહે છે. બંકુ: હું પણ એમ જ કરવાનો છું. ચીમ્પુ: મારે પણ આજે તો ઉપવાસ છે, હું પણ હવે કાલે પારણા કરીશ. ચીમ્પુ પણ વાંદરો ખાઈ જાય છે અને બંકુ પણ ખાઈ જાય છે. તો આજે આપણે આ વાર્તામાં શું શું ભણ્યા તેના વિશે જોઈશું. સૌ પ્રથમ આપણે એક ગીતડું ગાયું હતું. હુપાહુપ કરતા વાંદરા વિશે ગીતડું ગાયું ને? હા, તેના વિશે ગીત ગાયું. ત્યાર પછી આપણે હોમવર્કમાં જે અગાઉ એકમ ભણી ગયા છે તેમાંથી જે 8 પ્રશ્ન આપેલા છે, કોણ બોલે છે અને કોને કહે છે તે આપણી નોટબુકમાં લખવાનું છે. તે આજે આપણા પાઠનું હોમવર્ક થયું. શું થયું? હોમવર્ક થયું. અને આપણે પાર્ટ 1 ભણી ગયા. પાર્ટ 2માં આપણે અગાઉની જે બાકી છે તે ભણીશું. ત્યાં સુધી આપણે ઘરમાં રહીશું, સ્વસ્થ રહીશું, હાથ બરાબર ધોઈશું, માતા પિતા અને વડીલોનું સન્માન કરીશું. તો બાય બાય.